વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું આ એકદમ ગરમીની અંદર કોક આપણે ઠંડુ ઠંડુ ચીકુ શેક આપી દે તો કેટલી મજા આવી જાય। તો એના માટે આપણે આજે ચીકુ શેક બનાવશું। એના માટે આપણે અહીંયા 500 ગ્રામ જેટલા ચીકુ લીધા, એટલે કે 5 મોટા ચીકુ અહીંયા લીધા હતા અને એને આપણે છોલીને સરસ આવા નાના પીસમાં આપણે કટ કરી લીધા છે। અને અહીંયા આપણે બરફના ટુકડા કરી લીધા છે, જોડા નાના નાના, અને આઈસ ક્યુબ લીધા છે। 1 ગ્લાસ અહીંયા દૂધ લીધેલો છે અને 4 ચમચી આપણે જે રેગ્યુલર યુઝ કરીએ છીએ, જે સ્ટીલની ચમચી હોય છે જે ખાવામાં યુઝ કરીએ, એ 4 ચમચી અહીંયા ખાંડ લીધેલી છે અને 1 ચમચી જેટલી અહીંયા આપણે બદામની કતરણ લીધેલી છે। ચીકુ શેક બનાવવાની તૈયારી કરી। તો પહેલાં આપણે ચીકુનું પલ્પ તૈયાર કરી લઈશું। બધું ચીકુ જે સુધારીને લીધેલા એ બધા અહીંયા આપણે 1 વાટકા જેટલા હતા એ અહીંયા ઉમેરી દીધા છે અને જે ખાંડ લીધેલી એ અહીંયા આપણે ઉમેરી દઈશું। ગળ્યું તમારે સ્વાદ મુજબ લેવાનું, ચીકુ પણ ગળ્યા હોય છે તો આપણે અહીંયા દૂધ અને જે બરફ ઉમેરશું એના ભાગની જ આપણે ખાંડ ઉમેરેલી છે, તો તમારે કેટલું ગળ્યું જોઈએ એ પ્રમાણે તમારે અહીંયા ખાંડ ઉમેરવાની। મિક્સર જારમાં આપણે પલ્પ તૈયાર કરી લઈશું। અહીંયા આપણે ચીકુનો સરસ પલ્પ તૈયાર થઈ ગયો છે, તો અહીંયા હવે આપણે દૂધ અને બરફ ઉમેરશું। જે 1 ગ્લાસ દૂધ લીધેલો એ પણ અહીંયા ઉમેરી દઈશું આપણે। અહીંયા બરફના ટુકડા ઉમેરી દઈશું અને જે બદામની કતરણ લીધેલી થોડી અહીંયા ઉમેરી દઈશું। થોડો આપણે બરફ ઉમેરી દઈશું અને સરસ આપણે પાછું મિક્સર જારમાં ફેરવી લઈશું। દૂધ અને બરફ પાછળથી ઉમેરવું એટલે કે જો આપણે પહેલાં દૂધ અને બરફ પહેલાં ઉમેરી દઈએ તો આપણા ચીકુના વચ્ચે વચ્ચે ટુકડા આવે અને પીસ રહી જાય છે, તો એના માટે આપણે પહેલાં પલ્પ તૈયાર કરી લીધો। તો હવે આપણે પાછું એક જારમાં આપણે સરસ શેક તૈયાર કરી લઈશું। તપતી ગરમીની અંદર ઠંડક આપે એવો ચીકુ શેક આપણો તૈયાર। એકદમ મસ્ત આપણો ચીકુ શેક તૈયાર થઈ ગયો છે। એક સર્વિંગ ગ્લાસમાં આપણે કાઢી લેશું। તૈયાર છે આપણો ચીકુ શેક। ઉપરથી આપણે જે બદામની કતરણ રાખેલી ઉપરથી ગાર્નિશ કરીશું। જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી। તો આવજો।